ये इंडिया का फ्लैग। Yes. लव यू इंडिया। Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so અલ્ટિમેટલી અમે beautiful. માઉન્ટ You ટિટલીસ and થી me. નીચે ઉતરી ગયા. We meant to be in the great outdoors, forever free. ગઈકાલે રાત્રે અમે લિક્ટનસ્ટાઇનથી ઝુરિચ પહોંચી ગયેલા અને અમારી હોટલ બિલકુલ એરપોર્ટની નજીક હતી. સવારે ઉઠ્યા તો આ રીતે ફ્લાઇટ્સ ટેક ઓફ અને લેન્ડ કરતી અમને જોવા મળી. આજે અમારે જવાનું છે માઉન્ટ ટિટલીસ. સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ આવે ને તો એને સૌથી વધારે જો જોવાનું આકર્ષણ હોય ને તો એ માઉન્ટ ટિટલીસ. આજે અમારું ગ્રુપ બહુ જ વહેલા ઉત્સાહી હતું અને બહુ જ વહેલા તૈયાર થઈ ગયેલું. ટાઈમસર બધા જ બસની અંદર પોતાની જગ્યા લઈને બેસી ગયા અને અમે નીકળી પડ્યા માઉન્ટ ટિટલીસ જવા માટે. જેની યુવાની હિન્દી ફિલ્મો જોઈને નીકળી હોય ને એના મનની અંદર તો સ્વિટ્ઝરલેન્ડના સપના રોજ આવતા હોય. એનું એક સ્વપ્ન તો હોય જ કે ક્યારેક તો હું સ્વિટ્ઝરલેન્ડ જઈશ. અને જ્યારે અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ જે નજારો નજરે પડતો હતો અમને પણ હિન્દી ફિલ્મોની ઘણી બધી યાદો મનની અંદર એક પ્રકારે આંખની સામે તરવરવા મળી. એ પછી યશ ચોપરાની ફિલ્મો હોય કે શાહરૂખ ખાનની ફિલ્મો હોય કે ગોવિંદાની ફિલ્મો હોય, પણ એ ફિલ્મોની અંદર સ્વિટ્ઝરલેન્ડના આવા દ્રશ્યો બહુ કોમન જ્યારે અમારા યુવાનીના દિવસો હતા ત્યારે અમે જોયેલા. કોઈ ભારતીય એવો નહીં હોય જેને સ્વિટ્ઝરલેન્ડ આવીને માઉન્ટ ટિટલીસ જવાનું સ્વપ્ન ના હોય. માઉન્ટ ટિટલીસ સ્વિટ્ઝરલેન્ડનું વિશ્વ પ્રખ્યાત સ્થળ. અહીં આગળ અમે પહોંચી ગયા છીએ. આજે સ્વિટ્ઝરલેન્ડમાં અમારો બીજો દિવસ છે. ઝુરિચ ગઈકાલે રાત્રે હોટલમાં અમે સ્ટે કરેલો અને હવે માઉન્ટ ટિટલીસ બિલકુલ એની તળેટીમાં ભારતીય પ્રવાસીઓ અહીં આગળ અમને મસાલા ચા એ પીવા મળી ઘણા બધા વખત પછી, યુરોપમાં આવ્યા પછી. અને હવે માઉન્ટ ટિટલીસ ઉપર જવાનું છે કેબલ કાર દ્વારા, અને કેબલ કાર દ્વારા જવા માટે હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ. પણ અહીં આગળ નીચે બેઝમેન્ટની અંદર કાજોલ અને શાહરૂખ ખાન એવા બધા તમને અહીં આગળ નજરે પડી જાય. જેમ જંગલમાં જઈએ ને સિંહ જોવા મળે એમ અહીં આગળ ટિટલીસની નીચે આવીએ ને તો શાહરૂખ ખાન ને કાજોલ ખાસ જોવા મળે. જતા પહેલા નીચે આ રીતે સોવિનિયર શોપ અને ખાસ કરીને ગરમ કપડા માટેની દુકાન છે. આનો ભાવ સાંભળીએ તો એમ જ પરસેવો થઈ જાય. I wish I could stay here beside you in this moment. There's a future ahead of me, but the future can wait. I wish the time could stand. I wish the sun never goes down. There's a future. માઉન્ટ ટિટલીસ ઉપર જવા માટેની આ ટિકિટ બારી છે અને
એ ટિકિટ બારી ઉપર આપણી નજર પડે ને તો આપણી જે રીતે પોપ્યુલેશન ડેન્સ છે એ પ્રમાણે ભારતીયો જ વધારે છે. I wish I could stay here beside you in this moment. There's a future ahead of me, but the future can wait. गुलमर्ग से थोड़ा कम है. ज़्यादा है. Time could stand. I wish the sun never India ka goes flag. down. Love you, India. Future ahead of us, but the future can wait. But the future can wait. One day we will look back and remember times like that. It will taste an even sweeter, but the past remains the past. But the past remains. અહીંયા આવી ગયા પછી સમય ગ્રુપની અંદર બહુ ઓછો મળે છે. એટલે અમારું કેસરીનું ગ્રુપ અમારે જવાનું છે માઉન્ટ ટિટલિસના ફેઝ 1 ઉપર. આ બધા પર્વતારોહીઓ નીચે ઉતરી રહ્યા છે ઉપર જવાની જગ્યાએ. ફ્રેશ સ્નોફોલ થયો છે આજે સવારે. કમનસીબી એટલી કે અત્યારે નથી થતો. I wish I could stay here. માઉન્ટ ઇટલીસના ફેઝ 1 સુધી અમે પહોંચ્યા ગોંડોલામાં. આ છે ફેઝ 2 પર જવાની જગ્યા. હવે ઉપર જવાનું છે. કેમેરો બંધ કરવાનું મન નથી થતું. બસ આ જગ્યા એવી છે કે જ્યાં ડાર્ક ક્લાસીસ હોય તો વધારે સારું, પણ ડાર્ક ક્લાસીસ હોય તો આ જેવું છે એવું માણવા ના મળે, અને જેવું છે એવું માણવા જઈએ ને તો આંખો અંજાઈ જાય, એટલું બધું સફેદ છે. એટલે ડાર્ક ગ્લાસીસ પહેરવા કમ્પલસરી છે. છેવટે આવી ગઈ. That it will taste an even sweeter, but the past remains the past. But the past remains the past. માઉન્ટ ઇટલીસ સુધી પહોંચવાનો અમારો આ બીજો પડાવ હતો. કુલ 40 મિનિટની અંદર છેક નીચેથી ઉપર માઉન્ટ ઇટલીસનો જે સૌથી જોવાલાયક પોઈન્ટ છે ત્યાં આગળ આપણને આ ગોંડોલા લઈ જાય. અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ ગોંડોલા ફેઝ 2 છે. નીચેથી ઉપર 10 મિનિટમાં આવ્યા ફેઝ 1 સુધી. ફેઝ 1થી ફેઝ 2 આ જે દૂર દેખાય છે એ ફેઝ 1 છે, અને ત્યાંથી અમે ગોંડોલામાં બેઠા અને હવે ફેઝ 2ના સ્ટેન્ડ સુધી જઈશું. એ પણ બીજી 10 મિનિટની જર્ની છે. હવે આ જર્નીની ખાસિયત એ છે કે જ્યારે ગોંડોલા ઉપર જતું હોય ત્યારે આખી ટ્રોલી 360 ડિગ્રી એંગલ ઉપર ગોળ ગોળ ફરે. એટલે ગોંડોલાની અંદર જ્યારે અમે ઊભા છીએ ત્યારે અમારે અમારી જગ્યાએ જ ઊભા રહેવાનું છે, પણ અમને ચારેય તરફનો આ પર્વત માઉન્ટ ઇટલીસ એક જ જગ્યાએ ઊભા 360 ડિગ્રી રોટેશનમાં અમને ચારેય બાજુ દેખાય. વિજ્ઞાનની પહોંચ ક્યાં સુધી છે એ અહીં આગળ જ્યારે અમે આ મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે અમને ખબર પડી રહી છે. આવા વાતાવરણની અંદર જ્યાં આગળ કશું જ દેખાતું નથી, અને હવે તો ધીમે ધીમે સતત સ્નોફોલ પણ શરૂ થઈ ગયો છે, એવી જગ્યાએ અમે ફેઝ 2 ઉપર 10 મિનિટની જર્ની કરીને આ ગોંડોલામાં ઉપર પહોંચીશું. જ્યારે ફેઝ 2માં પહોંચીએ ત્યારે હવે જોઈએ, કારણ કે ત્યાંનું વાતાવરણ વધારે ઠંડુ હશે
અમને અત્યારે આ ટ્રોલીની અંદર બહારનું વાતાવરણ ખબર નથી પડી રહી. બસ એ તો બહાર જઈને જ ખબર પડશે. અને આ રીતે ફક્ત 30 મિનિટની અંદર અમે છેક ફેઝ 3ના ટોપ ઉપર, માઉન્ટ ટિટલિસના ટોપ ઉપર પહોંચી ગયા, જેની ઊંચાઈ છે 3020 મીટર, એટલે કે 9000 ફૂટ જમીનથી છેક ટોચ સુધી. અને અહીં આગળ પહોંચતા પહોંચતા વાતાવરણ થઈ ગયું છે ઠંડુગાર. બહાર પાણી પડે તો એ પણ બરફ થઈ જાય એવી અત્યારે હાલત છે. અને અમારું આખું ગ્રુપ એક્સાઇટેડ છે કે આપણે ટિટલિસના ટોપ ઉપર પહોંચીએ તો ત્યાં શું જોવા મળશે. જો બરફ પડતો હશે તો બહુ જ સારું, બરફ નહીં પડતો હોય તો આપણે સ્નોની અંદર આઉટડોર એક્ટિવિટી કરી શકીશું. બંને રીતે અમારું આખું ગ્રુપ એક્સાઇટેડ છે. માઉન્ટ ટિટલિસના ટોપ ઉપર તો અમે પહોંચી ગયા અને અહીં આગળ અમને મજા પણ ઘણી આવતી હતી. પણ હવે જ અમારી ખરી કસોટી શરૂ થયેલી. બરફ સતત પડી રહ્યો હતો. હવા અહીં આગળ બહુ જ પાતળી હતી. હાઈ એટીટ્યુડ સિકનેસ થવાના ચાન્સીસ અહીં આગળ બહુ જ વધારે હોય છે. પ્રવાસીઓ ઘણીવાર પોતાની મજામાં ત્યાં પહોંચી તો જાય, પણ પહોંચી ગયા પછી આટલી ઊંચાઈ ઉપર જે હવા પાતળી હોય, ઓક્સિજન બરાબર મળે નહીં, તો ઘણી વખત શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે. અમે નક્કી કર્યું કે અમે હવે પછીનો જે પડાવ છે માઉન્ટ ટિટલિસનો, જે ઓપન કેબલ કારની અંદર 360 ડિગ્રી પર ફરતા ફરતા ટિટલિસ જોતાં જોતાં આગળ જવું, એ અમે સ્કીપ કરીશું અને અહીં જ રોકાઈશું જ્યાં આગળ અત્યારે બહુ સરસ મજાનો સ્નોફોલ થાય છે. અમારા મિત્રો એ કેબલ કારની અંદર બેસવા માટે આગળ જઈ રહ્યા છે અને અમે અહીં આગળ બસ અમારા નસીબની મજા કરવા માટે રોકાઈ ગયા છે. અને બાકીના અમારા મિત્રો જ્યારે આઈસ ફ્લાયરની અંદર ઉપર માઉન્ટ ટિટલિસના એક અલગ પડાવ ઉપર જોવા માટે ગયા બધું, ત્યારે અમે અહીં આગળ કિચનની અંદર આવ્યા. કહેવાય છે કે માઉન્ટ ટિટલિસ ઉપર જે કિચન બનાવવામાં આવેલું છે એ પણ બહુ પ્રખ્યાત છે. અહીં આગળ યુરોપિયન કોન્ટિનેન્ટલ ફૂડ તો મળે જ છે, પણ સાથે સાથે ઇન્ડિયન ફૂડ પણ અહીં આગળ મળે છે. એનું કાઉન્ટર અહીં આગળ એ લોકોએ અલગ જ બનાવેલું છે, કારણ કે સૌથી વધારે પ્રવાસીઓ તો અહીં આગળ ઇન્ડિયન હોય છે. અને એટલા માટે જ આ પાઉંભાજી, વેજ કરી, દાલ રાઈસ, જીરા રાઈસની સાથે સાથે દાલ ફ્રાય અને ઇન્ડિયન મટન, આ બધું જ અહીં આગળ મળી રહ્યું હતું. એ જોઈને મને બહુ પ્રાઉડ પણ ફિલિંગ થયું અને ખરેખર ઇન્ડિયન ફૂડ જોઈને થોડું ખાવાનું પણ મન થઈ ગયું. આ બધું જ અહીં આગળ છેક સ્વિટ્ઝરલેન્ડના માઉન્ટ ટિટલિસના ટોપ ઉપર મળે છે. અમે મિત્રો જ્યાં સુધી આગળનું બધું અલગ પડાવ જોઈને પાછા ના આવે ત્યાં સુધી નક્કી કર્યું કે બસ આ કિચનની અંદર બેસીએ અને કોઈ એક જગ્યાએ બેસીને સારો એવો સમય પસાર કરીએ. તો છેવટે આપણે હવે પાછા જઈ રહ્યા છીએ મજા કરીને. કેટલાક લોકોએ બધું જોયું અને અમારા
ખ્યાતિ ભાભીએ બધું જોઈ લીધું. એમણે કસાટા કલરની સાડી એ પહેરેલી અને સ્ટ્રોબેરી અને પૂર્વી મને કે બંને કુછ ના કુછ તો રહી જતા હે એટલે અમે આ નીચે રોકાઈ ગયા. હા તો હું ખાલી નીચે રોકાઈ ગયો અને હવે જો હવે આપણો છકડો ચાલુ થઈ ગયો છે નીચે જવા માટે. ચલો 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 બંધ થઈ જાય. હા થઈ ગયો હવે બંધ થયું બાપા. અને હવે 1 કરોડ રૂપિયાનો સવાલ અને એનો જવાબ મને મળવાનો હતો. અત્યાર સુધી મારા મનની અંદર એક મૂંઝવણ હતી કે સ્વિટ્ઝરલેન્ડની અંદર જે આપણે હિન્દી ફિલ્મોની અંદર હિરોઈનો જે રીતે સાડી પહેરીને ડાન્સ કરતા હોય છે આટલી બધી ઠંડીમાં એ કેવી રીતે કરતા હશે, એનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન મને અહીં આગળ જોવા મળ્યું. અલગ અલગ બધા જ જેટલા પણ પ્રવાસીઓ હતા એ બધા કોઈને કોઈ પ્રકારે અહીં આગળ સાડી પહેરતા હતા અને સાડીની અંદર એમનું ફોટો સેશન કરાવતા હતા. બરફ અત્યારે પડી રહ્યો છે, જબરજસ્ત ઠંડી છે, ઓલમોસ્ટ અમે માઇનસ ટેમ્પરેચરની અંદર અહીં આગળ છીએ અને અહીં આગળ બધા સાહસિક જેને કહીએ ને કે પ્રવાસીઓ, ખાસ કરીને અમારી સાથેના અમારા સહપ્રવાસીઓ, એ બધા અહીં આગળ ખુલ્લામાં બરફ પડતો હોય ત્યારે સાડી બદલી રહ્યા હતા અને ફોટો સેશન કરાવી રહ્યા હતા. બહુ સાહસિક. હવે પછી એ ફોટો સેશન આપણે જોઈશું. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. અલ્ટિમેટલી અમે માઉન્ટ ટિટલીસ થી નીચે ઉતરી ગયા. બહુ મજા, એનાથી વધારે યાદો. માઉન્ટ ટિટલીસ આવીએ એટલે માઉન્ટ ટિટલીસ ઉપર 4 કલાક કરતાં પણ વધારે સમય અમે ગાળ્યો અને હવે અમે નીચે ઉતરી ગયા છીએ. અમારી બસમાં બેસી ગયા છીએ. અત્યારે વાગ્યો છે 1:30. બધાને લાગી છે કડકડાઈને ભૂખ. ઉપર બધાએ સરસ મજાનું ઇન્ડિયન ફૂડ જોયું પણ આટલી તળેટીની અંદર ઉપર કોઈને જમવાનું મન નહોતું થયું. હવે બધાને ભૂખ બરાબર ખુલી ગઈ છે એટલે અમે ટિટલીસની તળેટીમાં આવેલું એન્જલબર્ગ કરીને ટાઉન, ત્યાં આગળ લંચ લેવા માટે જઈ રહ્યા છીએ અને છેલ્લે જતાં જતાં ફરી એક વખત ટિટલીસની તળેટીનો આ નજારો પણ અમે અમારી બસમાંથી જ માણી રહ્યા છીએ. એન્જલબર્ગ ટાઉન બહુ જ બ્યુટીફુલ છે. સ્વિટ્ઝરલેન્ડ જેને કહીએ ને કેમ વખણાય છે એ બધું જ એમને અહીં આગળ એન્જલબર્ગ ટાઉનની અંદર પણ નીચે જોવા મળ્યું. અહીં આગળ અમે થોડો સમય વિતાવ્યો અને ફરી અમે અમારી ટૂર આગળ વધારી. આવતા અઠવાડિયે હું
સ્વિટ્ઝરલેન્ડના અમારા આ ટૂરનો એક વધુ એપિસોડ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. હું આશા રાખું કે અમને આજે જેટલી મજા આવી, આ કદાચ અમારો આ ટૂરનો સૌથી રોમેન્ટિક સમય હતો બધા માટે. તમારા માટે પણ કદાચ એવી જ કેટલીક યાદો આ જોઈને ખુલી ગઈ હોય. આવતા અઠવાડિયે ફરી એક વખત હું કોઈ વધારે સારો સુંદર સ્વિટ્ઝરલેન્ડનો એપિસોડ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો, તમારા મિત્રોને બતાવો અને તમે પણ અમારો આ વ્લોગ માણો. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free.